યજમાનને ત્યાં ગયો તો યજમાન બહુ સારો હતો. બધી વિધિ કરાવ્યા પછી એને 1000 રૂપિયા આપ્યો. હવે ત્યારે નોટું નહોતી, ચાંદીના રૂપિયા. એટલે બ્રાહ્મણ પાસે હવે ચાંદીના રૂપિયા તો જોડી ભરીને લઈ જવા પડે ને. તો રસ્તામાં તો કે સાધન હતા ને, એટલે ચાલતા ચાલતા જવાનું, તો કોઈ લૂંટારો લૂંટી લે. એટલે એને લાકડી પોલી હતી, એની અંદર એ રૂપિયા એક એક કરી અને અંદર નાખી દીધા અને ઉપર ડગડી બંધ કરી દીધી. ખંભે લાકડી લઈ અને જતો. હવે રસ્તામાં રાત પડી ગઈ એટલે જંગલમાં કે જનાવરનો બીક લાગે, જંગલી જનાવરનો. એટલે એને એમ થયું કે અહીંયા એટલામાં ગામ છે તો હું ત્યાં રાત રોકાઈ જાઉં, સવારે પછી ત્યાંથી નીકળી. તો એને એમ લાગ્યું કે ક્યાંક વેપારીને ત્યાં, એ તો ઈમાનદાર હોય કે વેપારી સારું માણસ હોય, એટલે કે ત્યાં રાત રોકાઈ જાઉં. એટલે વેપારીને ત્યાં ગયો, પતિ પત્ની બે ને એક નોકર મહેતાજી. એ 3 જણા જ હતા. એને બાળકો કોઈ હતું નહીં, મોટી ઉંમર હતી તો પણ બાળક હતું નહીં. એટલે એને કીધું કે ભાઈ મારે રાત રોકાવાનું છે, યજમાનને ત્યાંથી આવ્યો છું તો આજનો રાત મને રોકાવજો. કંઈ વાંધો નહીં કે બ્રાહ્મણને સીધું આપી દીધું. એટલે એને રાંધીને ખાઈ લીધું. બાજુના રૂમમાં ઉતા બધો સામાન મૂકીને. એટલે આ શેઠિયાને લાલચ જાગી કે આ આવ્યો છે યજમાનને ત્યાંથી શું લઈને આવ્યો. એટલે એને તપાયું તો લાકડી ઉપાડી તો વજનદાર લાગે. અંદર રૂપિયા હોય એટલે તો વજનદાર હોય, ચાંદીના રૂપિયા. એટલે એક લાકડી એક કોઈ લઈ જાય અને ડગડી કાઢી અને રૂપિયા અંદરથી કાઢ્યા. 1000 રૂપિયો નીકળ્યો. હવે એ 1000 રૂપિયો લાલચ એવી તે એને લઈ લીધો. એ જમાનામાં લઈ લીધો અને લાકડીની ડગડી બંધ કરી અને પછી વિચાર કર્યો કે હવે બ્રાહ્મણ ઉઠશે તો લાકડી ઉપાડશે તો એને શંકા જાહે, એના કરતા કે એને જ પતાવી દો. એટલે ગળું દબાવી અને બ્રાહ્મણને મારી નાખ્યો. હવે કરવું હું? એટલે એને ખોદી અને એની ઘરમાં એની લાશ દાટી દીધી, મેઠું નાખી અને માથે લીપણ કરી નાખ્યું. એટલે કોને ખબર છે કે કોણ આવ્યું હતું ને કોણ ગયું હતું ને કે ક્યારે ગયું ક્યારે આવ્યું? કોણ આપણે પૂછવાનું? એ બ્રાહ્મણ મરી ગયો. એ મહેતાજી બધું જોવે બારીમાં, પણ કઈ બોલ્યો નહીં. એને એમ કે મહેતાજી હોઈ ગયો. 1000 રૂપિયો બીજે દિવસે સવારે શેઠે મહેતાજીને આપ્યું કે આ હિસાબમાં નાખી દેજો. એટલે શેઠ 1000 રૂપિયા દઈને વયા ગયા. મહેતાજી હિસાબ નહોતો, ચોપડામાં અલગ ખાનું નાખ્યું 1000 રૂપિયા આજનો, અને એમાં ચકડ્યું કરી નાખ્યું, નિશાની કરી નાખે. 1000 રૂપિયો જમા લીધો. હવે જ્યાં 10 મહિના થયા ને ત્યાં શેઠની ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે તો શેઠે રાજી થયા, શેઠાણી રાજી થયા ને ગામે રાજી થયું. મોટી ઉંમરે ભગવાને કે હારા દિવસો દીધા, ધામધૂમથી આ બધી ઉજવો દિવસ. એટલે ખર્ચો કર્યો શેઠે. તે 5 રૂપિયાનો ખર્ચો કર્યો. છોકરો જઈને ને ત્યારે ધમધમાટી. એટલે ઓલો મહેતાજી તો શું છે, 1000 માંથી 5 રૂપિયા બાદ કર્યા, ઉધાર કર્યો. એને હિસાબ તો લખવાનો, ખર્ચો તો લખવાનો ને. એ લખે જાય. છોકરો 20 વર્ષનો થયો ત્યાં સુધીમાં જેટલા ખર્ચા થયા, ભણવાનો આ તે બધો, એ બધો ખર્ચો લખે જાય. અને છોકરાને પરણાવ્યો, વહુ આવ્યા, પછી ગામના મંદિરો એ ક્યાંય પાયલી મૂકી, ક્યાંય દોઢિયું મૂક્યું, ક્યાંય એકાનો મૂક્યો, ક્યાંય રામ મંદિરે ગયો તો 1.25 રૂપિયો મૂક્યો. અને છોકરો પગથિયા રામ મંદિરના ઉતરતો તો પડ્યો ને મરી ગયો. એટલે શેઠાણી ને શેઠ ભાઈ માથા પસાડવા માંડ્યા. અરે મોટી ઉંમરે ભગવાને દીકરો દીધો અને લઈ લીધો. હવે તો કે જેને ઘેરેથી કંધોતર ઉઠ્યા એને દુઃખ કેવું હોય? મોટી ઉંમરે દીકરાને કાંધ દેવી પડી. વેદના કે માઈને આખું ગામ ખબર લેવા આવ્યું, હારા આજુબાજુના હગાવાલા બધા ખબર લેવા આવ્યા, બધા ખરખરે આવ્યા. 12 દિવસ સુધી વિધિ હાલી, બધી તૈયારી થઈ ગઈ, વિધિ કરી, આ છે તે છે. એટલે શેઠ ઉદાસ થઈને બેઠા હતા. નોકરે કીધું મહેતાજીએ કે હાલો આપણે હિસાબ જોઈ લઈ. એ કે હવે હિસાબને દિવાળી મેલને હવે જીવીને શું કરે? તો કે ના ના આપણે હિસાબ જોઈ લઈએ. આ છોકરો મરી ગયો તો છોકરાનો જ હિસાબ જોવાનો. મહેતાજીએ શું કીધું? છોકરાનો જ હિસાબ જોવાનો.
હે એટલે કે ત્યાં અલગ લખ્યો તો કે હા, એટલે છોકરાનું આખું ખાતું લઈ ચોપડો લઈને એને બતાવ્યું કે અહીંયા 1000 રૂપિયો તમે દીધો મને, તો કે હા. અહીંયા આ 1.25 રૂપિયો છે એટલે રામ મંદિર ધર્યો, તો કે હા. ત્યારે 1000 રૂપિયો પૂરો થઈ ગયો, એનું લેણું હતું. તો કેનું? તો પેલા બ્રાહ્મણનું. તમે એને મારીને દાટી દીધો હતો ને, એ તમારે દીકરો થઈને આવ્યો હતો, અને એનો 1000 રૂપિયો પૂરો થયો એટલે એ વેતો થઈ ગયો, અને પાપ તમારા ખાતામાં લખાઈ ગયું. ના વેદના આવી એ જુદી, એટલે બ્રહ્મ હત્યાનું પાપ પણ તમારે ભોગવવાનું અને આ વેદના પણ ભોગવવાની. તો કઈ એવું છે? તો કઈ 1000 નો હિસાબ થઈ ગયો. એટલે આપણે ત્યાં બાળકો આવે ને, એ ઋણાનું બંધ છે. એનું કાં તો લેણું હોય અને કાં તો આપણે દેવાનું. જો કપાતર પાક્યો તો આપણું એને દેવાનું છે, અને સુપાતર પાક્યો તો આપણું એની પાસે લેણું. આ ભગવદ ગીતા કહે છે. એટલે આપણે દરેક કર્મ એની નોંધ થાય છે, અને એટલે કીધું છે અન્યથા ક્રોધના વશમાં થઈ ગયા હોત. આ પ્રમાણે સાધકે ક્યારે પણ કોઈ દોષ દેખાય તો તેના વશીભૂત ન થાય અને તેને પોતાનામાં પણ ન સમજે. જો રાગ અને દ્વેષ પોતાનામાં હોત તો જ્યાં સુધી આપણી સત્તા રહેતી હોય ત્યાં સુધી રાગ દ્વેષ પણ રહે. પરંતુ આ બધાનો અનુભવ છે કે આપણે તો હર હંમેશ રહીએ છીએ, પરંતુ રાગ દ્વેષ નિરંતર રહેતા નથી. રાગ દ્વેષ ધીમે ધીમે એનો સમય બદલતો રહે, અને ધીમે ધીમે એની તીવ્રતા ઘટતી જાય. બલકે આવે છે અને જાય છે. રાગ અને દ્વેષ આ બે છે ને, આમ તો મહેમાન છે, આવે છે અને જાય છે. કારણ કે દ્વેષ એટલે ક્રોધ. ક્રોધ આવે છે પણ કાયમ રહેતો નથી, કાયમ રહેતો પાગલ ગણાય. અને રાગ પ્રેમ કાયમ એટલો રહેતો નથી. જે ગમે એવો પ્રેમ હોય, દીકરો હોય કે દીકરી હોય, પણ એ ગયા પછી માણસ ધીમે ધીમે દિવસો જાય ને એમ ઓછો થતો જાય. એટલે રાગ અને દ્વેષ આવવા વાળા છે અને જવા વાળા છે. તો એનાથી આપણે વિચલિત થવું જોઈએ નહીં. બાળકો છે ને રાગ દ્વેષમાં માનતા નથી. આપણે રમકડું જટી લઈએ ને તો એનામાં દ્વેષ આવી જાય, ક્રોધ આવી જાય, ઘડીક વાર ટાંટિયા પસાડે ને પછી પાછું ઘડી થાય, બીજા રમવા મંડી જાય, બીજો રમકડું આવે એટલે ઓલું ભૂલી. આપણે તો ભૂલતા નથી, વાંધો છે. હા, 20 વર્ષ પહેલા મને આ કહી દીધું તું, જો તો માળા લઈને બેસજો એક દિવસ. માળા ફેરવવા માંડો ને એટલે 20 વર્ષ પહેલાનું યાદ આવશે. કારણ કે ભગવાનમાં મન જાય નહીં, એક પછી એક યાદ આવવા માંડે. મને થાય હો, બીજાને થતું હોય કે ન થતું હોય, પણ માળા લઈને બેસજો. હવે 20 વર્ષ પહેલાનું અહીંયા મંડી જાય ઘૂસીડું નીકળવા. એટલે રાગ અને દ્વેષ કાઢવા પડે, અને કાઢવા બેસીએ તો નીકળતા નથી. તો શું કરવું? બીજું લાવવું પડે. તો શું લાવવું? ભગવાનનું નામ સ્મરણ. તો શું કરવું? આપણે અંધારું કાઢવા બેસીએ તો નીકળે ખરું? ના નીકળે. અંધારાને કાઢવું હોય શું કરવું પડે? અજવાળું લાવવું પડે. એમ રાગ દ્વેષને કાઢવા શું કરવું પડે? પ્રેમ અને ભગવાનની ભક્તિ લાવવી પડે. અને ભગવાનની ભક્તિ લાવીએ. ભક્તિ ક્યારે લાવી શકાય? જ્યારે એનું જ્ઞાન હોય ત્યારે. તો જ્ઞાન લાવીએ. જ્ઞાન લાવીએ એટલે સત્કર્મ થાય. આપણે નવરાત્રામાં ગરબો પેટાવીએ છીએ ને, એનો અર્થ જ આ. નવરાત્રામાં આપણે દિવાળી ઉપર બહાર દીવા ગોઠવીએ અને નવરાત્રામાં ગરબાની અંદર દીવો કરીએ. આનો મતલબ શું? કારણ કે ઉપર કોળિયું ઢાંકો અને કાણાવાળા ગરબા હોય. ગરબો કોઈથી આખો હોય નહીં, અને આપણે કાયમ આખા માટલાના પૈસા દઈએ, પણ તે નવરાત્રામાં તો આપણે તૂટેલા માટલાના જ પૈસા દઈએ. હા, આમાં ટપોરો મારીને પેલા લઈએ, પણ આ તો કાણાવાળું લે. શું કરવા? આ ગરબો છે ને, એ ગર્ભ છે, આપણો દેહ છે, અને એની અંદર દીવો કરીએ છીએ ને, એ આત્મામાં જ્ઞાનની જ્યોત પ્રગટી. એટલે અંદર દીવો થાય ને તો કાણામાંથી પ્રકાશ બહાર આવે. એમ આપણી અંદર જ્ઞાન જ્યારે પ્રગટ થાય ને ત્યારે આજુબાજુ બધાને એનો લાભ મળે. એટલે કીધું આ જ્ઞાનની જ્યોત. અને એ જ કીધું છે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ પણ એક છે. અને તેજ તરફ જવું એટલે શું? જ્ઞાન તરફ જવા. અને એ જ્ઞાન તરફ જઈએ એટલે સત્કર્મ તરફ આપણે ઓટોમેટિક જતા રહીએ. અને સત્કર્મ અને જ્ઞાન ભેગું થાય એટલે ભક્તિ થાય. તો રાગ દ્વેષ નીકળી જાય. અને એ જ મહત્વનું, રાગ દ્વેષ નિરંતર રહેતા નથી, બલકે આવે છે ને જાય છે. સત્તા રૂપ સ્વયંમાં રાગ દ્વેષ આવી જ શકતા નથી, કારણ કે આપણો સ્વયંનો વિભાગ અલગ છે. સ્વયં એટલે આત્મા.
રાગદ્વેષ અહીંયા જ રહેવો, પછી આત્મા વહી ગયા પછી રાગદ્વેષ રે, આ દેહને શું લેવા દેવો? આત્મા વયો ગયો એને રાગદ્વેષ નડે, પણ રાગદ્વેષ મારફત કરેલા પાપો આત્માને નડે. એ પાપ તો બીજા કોઈને ભોગવવાનું નથી, આપણા કરેલા આપણે જ ભોગવવાના. અને એ તો જ્યાં જન્મ લેવું ને ત્યાં છઠ્ઠીના દિવસે આપણું પાર્સલ આવી જાય. હા, વિધાતાને મોકલી દે ભગવાન, જા કે. હા, એટલે તો આપણે પાસે એક ચાયણી મૂકીએ, દીવો કરીએ, હા, અને એક કલમ મૂકીએ. આપણે સનાતનમાં બધું જ બતાવેલું છે, ભાઈ તારું પાર્સલ ગયા જન્મનું આવી ગયું. અને આપણે કહેવું કે વિધાતા લેખ લખી ગયા, અને એમાં કોઈ મેખ મારી શકતું નથી, વિધાતાના લેખાલેખ. અને એટલે સ્વયંનો વિભાગ અલગ છે અને રાગદ્વેષનો વિભાગ અલગ છે. જેને રાગદ્વેષના આવવા જવાનું જ્ઞાન થાય તે રાગદ્વેષથી અલગ હોય છે. તેથી રાગદ્વેષ આપણાથી પણ અલગ છે, અને જેમાં એ પ્રતીત થાય તે મન અને બુદ્ધિ વગેરેથી પણ અલગ છે. અલગ છે એટલે તો આવે છે. અને એટલે જ કીધું છે મનોગતાન, બીજા અધ્યાયનો 55મો શ્લોક. મનોગતાન, ભગવાન એમ કહે છે કે આ મનોગત છે, મનમાં ઘૂસ્યા, અને મન આપણું ગમે ત્યાં જાય છે. અને એટલે કીધું ઇન્દ્રિય યસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. આ પદનું તાત્પર્ય એ છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેમાં રાગ ન કરવો. અનુકૂળતા અને પ્રતિકૂળતા બંનેમાં રાગ ન કરવો. હવે અનુકૂળતા એટલે શું? તો આપણને એમ લાગે સુખને આપણે અનુકૂળ કહીએ, અનુકૂળ મને ગમે, આને શું કહેવાય? અનુકૂળતા. દુઃખની વ્યાખ્યા શું? તો મને નથી ગમતું તે, એટલે પ્રતિકૂળ. મને જે નથી ગમતું તે પ્રતિકૂળ, અને મને જે ગમે છે એ અનુકૂળ. આપણે એને સુખ માનીએ, અને નથી ગમતું એને દુઃખ માનીએ. અહીંયા એ જ વસ્તુ કહી છે કે પ્રતિકૂળતા અને અનુકૂળતા બંનેમાં રાગ ન કરો, એટલે એમાં ચોંટી રહેવું નહીં. દુઃખને વારે વારે યાદ કરશું ને તો દુઃખ ભૂલી શકાય નહીં. અરે અમે તો 10 વર્ષ પહેલા આવા હતા ને તેમ હતું, આવું હતું તેવું હતું, એટલે એ કદી આપણામાંથી નીકળશે નહીં. તો જેવી રીતે રાગને નથી ભૂલતા એમ દુઃખને પણ, આપણે દ્વેષને પણ ભૂલી શકતા નથી. એટલે તો કઈ 20 વર્ષ થઈ ગયા તો હજી વેર બટા બંધ થતું નથી, વેર ભૂલાતું નથી. વેરને આપણે હાંચવીએ, વેર આપણને નથી હાંસવતું, આપણે એને ભૂલવા દેતા નથી. ઓલા માજીની જેમ 80 વર્ષના થયા હતા ને તોય કે છે માજ દેરાણીને, હા, કે પૈણાવાની હતી ને મારા ઘરેણા બધા ઉતારી અને મેં કે એને સડાવ્યા હતા, એ હજી મને નથી દીધા. લ્યો, માજી 86 વર્ષના હતા. માજીને મેં કીધું તમે જ કહેતા હતા ને મને યાદ નથી રહેતું. મને કે રોજ દાડો ઉગે ને મને ઘરેણા દેખાય. હવે 17 વર્ષના હતા ને સડાવ્યા હતા, 86 વર્ષના થયા, કેટલા વર્ષ એની હાઈશું? રોજ યાદ કરે એટલે ઘરેણા ભૂલાતા નથી. અને પાછા નામ લેવો, બાજુ બંધ હતું, બેરખો હતો, ટીકો હતો, હાર હતો, મગમારા હતી. મેં કીધું એટલું બધું યાદ છે? તમે તમને કહેતા મને કઈ યાદ નથી રહેતું. મને કે રોજ હવાર પડે ને મને મારા ઘરેણા દેખાય. હું તો તમને રોજ હવાર પડે ને ભગવાન દેખાય તો આ ભૂલાઈ જાય કે ન ભૂલાય? આપણને ભગવાન નથી દેખાતો ને આપણને બધું આપણું, હા, અને જે ભેગું આવે એમ નથી દેખાય. અને એટલે ધ્યાન રાખવાનું કે મારા મનમાં કોઈ એવું ઘર ન કરી જાય કે અંતકાળે પણ મને ઈ જ દેખાય ભગવાનને બદલે, અને ઈ દેખાય ભેગું આવવાનું નથી. આ પદનું તાત્પર્ય એ છે કે અનુકૂળતા પ્રતિકૂળતા બંનેમાં રાગ ન કરવો, બલકે તેમનો સદુપયોગ કરવો. અર્થાત અનુકૂળતામાં બીજાઓની સેવા કરવી અને પ્રતિકૂળતામાં અનુકૂળતાની ઈચ્છાનો ત્યાગ કરવો. દુઃખ આવે ને ત્યારે ઈચ્છાનો ત્યાગ કરવો. મને ઝટ સુખ આપે એવું નહીં વિચાર. દુઃખ આવ્યું છે તો મારા કરતા બીજો દુઃખી છે એ કેવી રીતે જીવે છે, તો એનું જોઈને પણ આપણે સહન કરતા થઈ જઈએ. કારણ કે જ્યારે માથે પડે છે ને તો કોઈ આપણી દુઃખ લઈ લેતું નથી. વજન હોય તો કોઈક ઉપાડવા લાગે, પણ આપણા જ કર્મોનું દુઃખ આવે તો આપણે જ ઉપાડવાનું હોય, બીજો કોઈ ઉપાડે નહીં. પાસે બેહીને કોઈ આવીને હળગાવે ને કોઈ આવીને ટાઢક આપે, બેમાંથી એક થાય. હા, આમ તો ખબર લેવા આવે ને કા શું થયું, તો કે હવે આવું થયું છે, હા પગ ભાંગ્યો છે ને હળિયા નાખ્યા છે. અરે ભગવાન કે સારું કરે તમારું, બહાર નીકળીને કે કર્યા ભોગવું. એટલે એના આપણા પાસે મરચા મેલે, અમુક મોઢે કે, હા અમુક મોઢે કે, અને વાંથી નીકળ્યા પછી ડેલી બારો નીકળો એટલે કે કર્યા ભોગ. હવે આમાં કેમ કર્યા ભોગવા, બીજાના કર્યા આપણે ભોગવવા પડે.
ઘણી વખત રોડમાં થયેલા જતા એને આવીને મોટરસાયકલ વાળો ઠોકર મારે પાસપગ ભાંગે આપણા જેવાને. એટલે સાઈડમાં હાલવામાં ધ્યાન રાખવાનું. આપણે સજાગ છીએ, આમાં વાળો ભટકાય તો